પોરબંદર જિલ્લાના રાણાવાવમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પ્રભારી મંત્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી। પોરબંદર જિલ્લામાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે સરકારી વિનયન કોલેજ રાણાવાવ ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી। આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કરી જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી। ત્યારે રાષ્ટ્રધ્વજ લહેરાતા સમગ્ર પ્રાંગણ વંદે માતરમ અને જય હિન્દના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ત્યારબાદ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે જિલ્લા કલેક્ટર એસટી ધાનાણી અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। પરેડની અનુમતિ મંત્રી દ્વારા આપવામાં આવતા પોરબંદર જિલ્લાના શિસ્તબદ્ધ પોલીસ જવાનોએ શાનદાર માર્ચ પાસ્ટ રજૂ કરી, જેનાથી કાર્યક્રમના દેશભક્તિનો ઉમંગ વધુ ઘનિષ્ઠ બન્યો હતો। આ કાર્યક્રમમાં સૌપ્રથમ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ 25 વર્ષ પૂર્વે 26 જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે મંત્રીએ તાજેતરમાં સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે તારીખ 8 થી 15 જાન્યુઆરી દરમિયાન ઉજવાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વનો પણ ઉલ્લેખ કરી રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને શૌર્યતાની ગૌરવગાથા દોહરાવી હતી। આ અવસરે દેશભક્તિના રસથી તરબતર વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓએ સમગ્ર માહોલને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આકર્ષણ ભારતીય સૈન્યની વીરતા દર્શાવતી ઓપરેશન સિંદૂરની સફળતાની ગાથા પર આધારિત પ્રસ્તુતિ રહી હતી। આ સાહસિક અભિયાનને કલાત્મક રીતે રજૂ કરતા ઓપરેશન સિંદૂરનો ગરબો નિહાળી ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા। સાથે ભગવાન બિરસા મુંડાને યાદ કરીને આદિવાસી સંસ્કૃતિ રજૂ કરી કૃતિ રજૂ કરાઈ હતી। તેમાં પોરબંદરની ઓળખાણ મહેર રાસ મણિયારોને નગરજનોમાં નવો જોશ ઉમેર્યો હતો। સાથે વંદે માતરમ, જય તું ભારતમ સહિતના દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ થઈ હતી। આ કાર્યક્રમના અંતે મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા કલેક્ટર એસટી ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, કુતિયાણા પ્રાંત અધિકારી નેહાબેન સોજિત્રા સહિત આગેવાનો, અધિકારીઓ, જિલ્લા પોલીસ અને બહોળી સંખ્યામાં નગરજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ।